students, I am Ritu Gaur from Matruchaya Kanya Vidyalaya. Welcome you all in higher secondary. So let's start. Our first activity is brainstorming. What is brainstorming? It means you have to think little bit hard. So I have made a puzzle for you. Let's start. You can drop me from the tallest building and I will be fine. But if you drop me in water, I die. What am I? It means જો તમે મને ઊંચામાં ઊંચી બિલ્ડિંગથી ફેંકશો તો હું બરાબર હોઈશ, પણ જો તમે મને પાણીમાં નાખ્યું તો હું મૃત્યુ પામીશ. નાઉ ઇટ્સ યોર ટાઈમ, થિંક અબાઉટ ઇટ. એવું શું હોઈ શકે કે જે ઊંચામાં ઊંચી બિલ્ડિંગમાં ફેંકવાથી બરાબર હોય અને પાણીમાં નાખવાથી મૃત્યુ પામે? તમારામાંથી ઘણાનો જવાબ સાચો પણ હશે. તો ધ આન્સર ઇઝ પેપર. વાય પેપર? બીકોઝ વિચારો, કાગળને તમે ઊંચેથી ફેંકો તો એ બરાબર હશે અને પાણીમાં નાખો તો એ મૃત્યુ પામશે. નાઉ what happens when you lose vision in one eye or any part of your body stopped working? It means તમારે હવે વિચારવાનું છે કે વિચારી લ્યો કે કદાચ તમારા શરીરમાંનો કોઈ એક ભાગ અથવા તો કંઈ પણ તમારા શરીરમાંથી અને સામાન્ય એક અંગૂઠો પણ ન હોય તો તમે શું એ બધા કામ કરી શકો? એટલી જ સહેલાઈથી જીવન જીવી શકો? કદાચ તમારો જવાબ હશે ના, બહુ અઘરું પડે. But today we will discuss about some of the extraordinary personalities with disability. એવા લોકો વિશે વાત કરવાની છે કે જેમને ડિસેબિલિટી હતી, અર્થાત એમનું જે કાર્યક્ષમતા હતી શરીરની એમાં ક્યાંક ખોડખાપણ હોવા છતાં એમણે ખૂબ સારી રીતે કામ કર્યું છે. અને સારી રીતે જ નહીં, જેમ કે આપણા વડાપ્રધાન મોદીજી એમને કહે છે દિવ્યાંગ, કે એમની પાસે એક દિવ્ય અંગ છે કે શારીરિક અંગમાં ભલે તકલીફ હોય પરંતુ એમનું જે દિવ્ય અંગ છે એ બહુ સારી રીતે કામ કરે છે. United Nations International Day of Person with Disabilities is annually observed on December 3 to focus on issues that affect people with disabilities worldwide. 3 ડિસેમ્બર એ આખા વિશ્વમાં આવા લોકો માટે ઉજવવામાં આવે છે કે જેઓ પોતાની ડિસેબિલિટી સામે લડી અને એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરે છે. તેમાં ફર્સ્ટ આપણે વાત કરશું સ્ટીફન હોકિંગ્સ. આઈ નો મેની ઓફ યુ મે બી નો અબાઉટ હિમ. સો સ્ટીફન હોકિંગને કઈ ડિસેબિલિટી હતી? Suffer from rare motor neuron disease and speak with the help of synthesizer. When he was 21 years old, the doctors declared that he would not survive more than 2 or 3 years. એમને એક એવી ડિસેબિલિટી, એક એવી ડિસીઝ હતું જે મોટર ન્યુરોન કહેવાય, કે જેમાં એમનું શરીરનું કોઈ પણ અંગ ચાલતું ન હતું. એ માત્ર એક આંગળી ચલાવી શકતા હતા. છતાં પણ વોઇસ સિન્થેસાઇઝર, જે રોબોટિક વોઇસ હોય એનાથી એ બોલતા. અને એટલું જ નહીં, એમની અચીવમેન્ટ તો જુઓ. One of the most brilliant scientists, wheelchair-bound British theoretical physicist Stephen Hawking attended Oxford University in England as an undergraduate student. અને તમને નવાઈ લાગશે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા એવું જ નહીં, પરંતુ એમણે પીએચડીની ડિગ્રી પણ મેળવી. તમે વિચાર કરો, ખબર છે કે 2-3 વર્ષમાં મૃત્યુ થવાનું છે, છતાં પણ એમણે સારામાં સારી શોધ કરી અને ખૂબ આગળ તેઓ વધ્યા. નેક્સ્ટ છે સુધાચંદ્રન. સુધાચંદ્રન તમારામાંને ઘણા એમને ઓળખતા હશે, તમે એમને ટીવી સિરિયલ્સમાં જોયા હશે, પણ તમને નવાઈ લાગશે કે સુધાચંદ્રન amputee, the renowned Indian classical dancer and TV actress Sudha Chandran met an accident at the age of 17 when she was travelling from Mumbai to Chennai. જ્યારે તેઓ મુંબઈથી ચેન્નઈ જતા હતા ત્યારે એમને એક્સિડન્ટ થયો અને માત્ર 17 વર્ષની વયે, તમે સમજી શકો છો કે કેટલા યંગ એજમાં એમણે પોતાનો એક પગ ગુમાવી દીધો. અને આ વધારે પીડાદાયક એટલે હતું કે ક્લાસિકલ ડાન્સર હતા. In the tragedy, she lost her left leg that had to be amputated. But the brave woman did not give up her indomitable spirit and continued to fulfill her dream and profession with the help of Jaipur foot. પણ આ એવા હિંમતવાળા મહિલા કે એમણે પોતાનો ડ્રીમ ન છોડ્યું. પગ ગયો તો બીજો પગ આપશે, એટલે કે એમણે આર્ટિફિશિયલ પગ નખાવ્યું પણ પોતાનું ડ્રીમ પૂરું કર્યું. અને અચીવમેન્ટ જુઓ. A film was made on the basis of her real life story called Nache Mayuri, where she played her character. She has been honored with numerous awards and has performed all over the world. She acts in a variety TV serials. એમણે એવોર્ડ તો મેળવ્યા, પણ સાથે સાથે જે નાચે મયુરી એમના જીવન પરથી જ એક ફિલ્મ બની અને એમાં પણ તેમણે પોતાનું પાત્ર પોતે જ ભજવ્યું. એટલે આ રીતે સુધાચંદ્રને પણ ખૂબ આગળ વધ્યા. નેક્સ્ટ છે નિક વિજેક.
તમને બહુ નવાઈ લાગશે કે હી ઇઝ રિનોન્ડ એઝ મેન વિધાઉટ લિમ્સ એન્ડ આર્મ્સ. એક એવો વ્યક્તિ કે જેના બાજુઓ નથી, જેમના લિમ્સ નથી. નિક વ્યુજિક, famous for his inspirational speeches, was born without limbs in his body. એ જન્મથી જ તમે એમનું જોઈ શકો છો કે એમને આમ નથી, એમની બાજુઓ નથી, એમના પગ નથી, અને છતાં જન્મથી એ આવા જ હતા. પણ આજે ફેમસ શેના માટે છે? તમને નવાઈ લાગશે કે હી ઇઝ એબલ ટુ સ્વિમિંગ. એમનું તમે સ્વિમિંગ જોજો, યુટ્યુબ પર એમના વિડીયો અવેલેબલ છે, એન્ડ ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ યોર હોમવર્ક. તમારે જોવાનું છે કે કેટલી ડિસેબિલિટી હોવા છતાં પણ એ સારામાં સારું સ્વિમિંગ કરી શકે છે, અને સૌથી હેપી વ્યક્તિ છે કે એમને એવું લાગતું જ નથી કે ભગવાને મને આવી રીતે જન્મ કેમ આપ્યો. આપણને થોડીક મુશ્કેલીઓ આવી જાય ને ત્યારે આપણને એમ થાય કે મારી સાથે કેમ આવું થયું. ત્યારે આપણે આવા પર્સન્સ એ જે આપણા માટે ઇન્સ્પિરેશન છે કે એમણે એક વિડીયો બનાવ્યો છે કે જેમાં વાય એમ આઈ હેપી, હેપી રહેવાના એમના માટે કારણો છે. તો એ નિક વ્યુજિકનો વિડીયો તમારે જોવાનો છે. એન્ડ however, instead of letting his disability deter his everyday life, he took it as a challenge, using it to change millions of lives with the same faith that kept him going. એમણે એવા વિશ્વાસ સાથે કે ના, હું શું કામ હાર માનું, અને એમણે શરૂ કર્યું કે હું એવી રીતે બનું કે હું ઘણા લોકોને પ્રેરણા આપી શકું. Now let's begin our chapter, Arunima Sinha, the journey of my life from earth to Everest. અરુણિમા સિન્હા વિશે ભણતા પહેલા આપણે એક ચેપ્ટરના કીવર્ડ્સ જોઈએ. યુ માઇટ વન્ડર કે આ તો થગ ઓફ હિન્દુસ્તાનનું ચિત્ર છે. યસ, ઇટ્સ અબાઉટ ધેટ મૂવી. વાય? બીકોઝ our first word is thug. What is thug? A violent person, especially criminal. It is called thug. થગ કયા વ્યક્તિને કહેવાય? કે જે ક્રિમિનલ હોય, સ્પેશિયલી જે વાયોલન્ટ હોય ને, જે હિંસક પ્રકારના વ્યક્તિઓ હોય, એમને થગ કહેવાય. The next is snatch. Seize hastily. સ્નેચ એટલે ખૂબ ઝડપથી, જેને આપણે ચીલ ઝડપ કહીએ. તમે જોઈ શકો છો કે એમની જે ચેન છે એ એકદમ કાઢી નાખવામાં આવે છે. જે આવી રીતે ચીલ ઝડપના આપણે કિસ્સાઓ ઘણી વખત વાંચતા હોઈએ છીએ, એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્નેચ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ ટગ. ટગ એટલે પુલ સમથિંગ હાર્ડ ઓર સડનલી, કોઈ વસ્તુને ખૂબ જોરથી ખેંચવી. ફોર એક્ઝામ્પલ, ધ સેન્ટેન્સ ઇઝ શી ટગ્ડ ઓફ હર બૂટ્સ. એણે પોતાના બૂટની દોરી એકદમ ટગ કરીને બંધ કરી. અને માઇટ બી ધીસ ન્યૂ વર્ડ ફોર યુ દેટ ટગ ઓફ વોર. આપણે તમને કદાચ ખ્યાલ પણ હશે કે જે દોરડા ખેંચની આપણે રમત રમીએ છીએ એમાં શું હોય છે? ટગ, દોરડું ખેંચવાનું હોય છે, એટલે એને કહેવાય છે ટગ ઓફ વોર. નેક્સ્ટ વર્ડ છે રેઝિસ્ટ. વોટ ઇઝ રેઝિસ્ટ? ટુ ફાઇટ અગેન્સ્ટ, પ્રતિકાર કરવો. ફોર એક્ઝામ્પલ સેન્ટેન્સ, આઈ એમ ઓન અ ડાયટ સો આઈ વિલ ટ્રાય ટુ રેઝિસ્ટ ધ આઈસ્ક્રીમ સન્ડે. હું ડાયટ ઉપર છું એટલે હું પ્રતિકાર કરું છું કે મારે સન્ડે આઈસ્ક્રીમ ખાવાની નથી. નેક્સ્ટ ઇઝ ઇન્કલિંગ. વોટ ઇઝ ઇન્કલિંગ? અ સ્લાઇટ નોલેજ ઓર સ્પેશિયલી અ હિન્ટ. તમને અણસાર જે આવી જાય ને એના માટે વર્ડ છે ઇન્કલિંગ. એનો સેન્ટેન્સ જોઈએ. આઈ હેડ એન ઇન્કલિંગ that housekeeper was the killer after watching the show for only 5 minutes. 5 મિનિટનો શો જોયા બાદ મને અણસાર આવી ગયો કે આ હાઉસકીપર છે ને એ જ કિલર હોવો જોઈએ. તો એને કહેવાય ઇન્કલિંગ. Now we will begin our chapter with the reading and explanation. So read 1. The journey of my life from Earth to Everest. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. અરુણિમા સિન્હા એ નેશનલ લેવલના એટલે કે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કોઈ ઠગે એમની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. એમણે સામી લડત આપી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. એમણે સામે લડત આપી પણ તેઓ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા અને એમાં એમણે પોતાનો પગ ગુમાવ્યો. This happened when she was 24. એ માત્ર 24 વર્ષના હતા જ્યારે એમની સાથે આવું બન્યું. However, this accident never affected her spirit. આ એક્સિડન્ટ થયો પણ આ એક્સિડન્ટે એમના જુસ્સાને, એમના પ્રેરક બળને ક્યારે પણ અફેક્ટ ન કર્યું. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. All India Institute of Medical Delhi, દિલ્હીમાં એમને આર્ટિફિશિયલ લેગ બેસાડવામાં આવ્યો. A year later, માત્ર 1 વર્ષ પછી, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. 1 જ વર્ષ પછી એમણે નવો પગ બેસાડાવ્યો અને એ પાછા રીટ્રેન્ડ, યુ નો રી પ્રિફિક્સ છે, એ જ્યાં જ્યાં લાગે એટલે ફરી આવે. રિવિઝન, રીટ્રેન્ડ,
જ્યાં જ્યાં RE આવ્યા આગળ એ ફરી માટે વપરાય. એટલે રીટ્રેન, એમણે ફરી પાછી પર્વતારોહકની ટ્રેનિંગ મેળવી. અને એટલું જ નહીં, એ આવા આર્ટિફિશિયલ લેગ સાથે ચડનાર અપંગ વ્યક્તિ જે ચડનાર એમાંના ફર્સ્ટ મહિલા બન્યા કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. This is our unforgettable story of hope, courage and inspiration. Let's read 4 scenes of her life narrated in her own words. આ એક એવી વાત છે, એક એવી વાર્તા છે જે સ્ટોરી ઓફ હોપ, આશા, હિંમત અને પ્રેરણાની એમની વાત છે. તો ચાલો આપણે એમની વાતને એમના શબ્દોમાં જાણીએ. Scene 1. I had started dozing. અરુણિમા સિન્હા પોતા વિશે લખે છે એટલે એમના શબ્દોમાં એ કહે છે કે I had started dozing. Dozing એટલે જોકા ખાવા. મને જોકા આવતા હતા. My eyes were closed but my mind was awake. મારી આંખો બંધ હતી પણ મારું મગજ જાગતું હતું. I remember someone saying that Bareilly would come after some time. મને યાદ છે કે કોઈ એવું બોલતું હતું કે બરેલી બસ હવે થોડા સમયમાં આવવું જ જોઈએ. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ખૂબ ઊંડા વિચારમાં હતી જ્યારે મને ખ્યાલ આવ્યો કે કોઈક મારી ચેન ખેંચી રહ્યું છે. A girl's sixth sense is always her best companion. છોકરીની એક જે છઠ્ઠી ઇન્દ્રિય જેને આપણે સિક્સ્થ સેન્સ એ હંમેશાની ખૂબ મોટી સાથીદાર હોય છે. I instinctively opened my eyes. તરત જ મારી આંખ ખુલી ગઈ. And so 4 or 5 young men around me. મેં જોયા કે મારી આસપાસ 4 થી 5 એવા વ્યક્તિઓ હતા જે their drunken looks and behavior gave me an inkling of their attention. એ દારૂ પીધેલી હાલતમાં હતા અને એમનું જે વર્તન હતું એનાથી મને ઇન્કલિંગ, અણસાર આવી ગયો કે આમનો ઈરાદો સારો નથી. I stood up in a flash. ફ્લેશ એટલે બહુ ઝડપથી. હું ઝડપથી ઊભી થઈ ગઈ to tell them, એ કહેવા માટે કે I had no intention of parting with my chain, so they came together at me. હું એક કહેવા ઊભી થઈ ગઈ કે ભાઈ હું તમને મારી ચેન નથી આપવાની, હું લડત આપીશ. એટલે બધા એક સાથે મારી તરફ ધસી આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. કમ્પાર્ટમેન્ટ આખો ફૂલ હતો છતાં પણ કોઈ પણ જે પેસેન્જર હતા એ ઊભા ન થયા એ પૂછવા કે ભાઈ થઈ શું રહ્યું છે. Forget about their coming to my rescue. રેસ્ક્યુ એટલે મારા બચાવવા માટે, એટલે બચાવવા માટે આવશે એવી તો વાત જ ભૂલી જાઓ. કોઈ શું થયું છે એ પૂછવા પણ ઊભા ન થયા. I had no option but to take them on. મારી પાસે કોઈ જ ઓપ્શન ન હતો અને મારે પોતાની રીતે જ લડવાનું હતું. So I caught a youth, એટલે મેં એક વ્યક્તિને પકડ્યો who was trying to size me up, કે જે મને કયા કરતો હતો, મતલબ મારે એમને બતાડવું હતું કે હું પણ લડી શકું છું. By his collar and push him back, I kicked a couple of others. અને આ નરેશન છે કે એમણે કઈ રીતે લડત આપી. એકને એમણે કોલરથી પકડ્યો, બીજાને એમણે લત મારી. An exceptional battle had begun inside the train on the move. અને આ લડત ચાલુ થઈ ચૂકી હતી. The wolves made another attempt to snatch my chain. આ વરુ જેવા લોકોએ છોડ્યું ને અને બીજો પ્રયત્ન કર્યો કે એમની ચેન ખેંચી શકે. Still I resisted. અને છતાં પણ મેં પ્રતિકાર કર્યો. Until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. મેં પ્રયત્ન કર્યો પણ એમાંને એકે અચાનક જ ઉન્માદમાં આવીને મને કિક મારી અને એને લીધે ઓફ બેલેન્સ, મારું બેલેન્સ ન રહ્યું. I could not recover in time. અને હું પોતાને સંભાળી ન શકી. I literally flew off the train. એટલે હું એકદમ ટ્રેનની બહારે પદ ગઈ. Still holding my mobile phone. અને છતાં મોબાઈલ ફોન મારા હાથમાં હતો. I was mid-air when I flew right into another train moving on the next track. My body hit the moving still and rebounded to my train. અને એમાંથી હું બારે ફંગોળાણી, પાછી બીજી ટ્રેનમાં ભટકાણી. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down despite my efforts. My left leg on the track. અને આ પિંગ પોંગ તમને ખબર છે ઘણા એવા બોલ આવે કે જે પિંગ પોંગ બોલ કે જે તમે નાખો પાછા ઉછળે, એમ એ દડા જેવી હાલત મારી થઈ. અને આમ ને તેમ હું ફંગોળાતી ત્યાં સુધી ફંગોળાણી થોડી સેકન્ડમાં જ્યાં સુધી જમીનના ગુરુત્વાકર્ષણે મને નીચે ના ખેંચી લીધી. અને મારા ઘણા પ્રયત્ન, ડિસ્પાઇટ એટલે ને છતાં, મારા પ્રયત્ન છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. અને મારો જે ડાબો પગ હતો એ ટ્રેક ઉપર આવ્યો. ખચ! ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગિંગ ચોપ્ડ. અને એ સાઉન્ડ હતો, એ અવાજ હતો જ્યારે મારો ડાબો પગ કપાયો. There was no one here to my intense scream. ત્યાં કોઈ જ ન હતું જે મારી સ્ક્રીમ એટલે ચીસ, ઇન્ટેન્સ એટલે એકદમ બહુ તીવ્રતાવાળી. કેવી ચીસ આવે, આપણને લાગી જાય છે તો પણ આપણાથી રાડ નીકળી જાય છે. આનો તો પગ આખો કપાઈ ગયો.
ત્યાં કોઈ નહોતું મારી રાડ સાંભળવા માટે. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. હું એકદમ જળવત જમીન પર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and fade into darkness. Then I fainted. હું એ લાલ બત્તીને જોઈ રહી અને then I fainted. Fainted એટલે હું બેભાન થઈ ગઈ. Scene 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. જે એ સમયના PM હશે એમના ઇન્ટરવેન્શનથી, એટલે કે એમણે પૂછપરછ કરાવી એને લીધે તેઓ એઇમ્સમાં દાખલ થયા. The union government would bear the entire cost of my treatment. અને જે યુનિયન ગવર્મેન્ટ હતું એમણે આ બધી જ સારવારનો ખર્ચ ઉપાડ્યો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને પછી રોજના અખબારમાં એઇમ્સે મારી જે સ્થિતિ છે, કેવી છે, શું સુધારો આવ્યો એ બધું છાપવા માંડ્યા. I was told that young people, auto drivers and roadside vendor, કે આવા જે યંગ લોકો જે હતા, જે ઓટો ડ્રાઈવર હતા, રોડ સાઇડ વેન્ડર એટલે કે ફેરિયાઓ હતા, were carrying out of candle march to galvanize support for me and to pray for my recovery. મને બાદમાં જાણવા મળ્યું કે આ બધા લોકો ગેલ્વેનાઇઝ એટલે મને એન્થુઝિયાઝમ, મારા સપોર્ટ માટે તેઓએ રેલી કાઢી હતી એન્ડ પ્રે ફોર માય રિકવરી, મારી રિકવરી માટે તેઓ પ્રાર્થના કરતા હતા. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. સારી ટેકનોલોજીને લીધે ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે મારા શરીરે એ ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ આપવાનું શરૂ કર્યું. One morning, my brother-in-law એટલે my sister Lakshmi's husband, એક સવારે મારા બેનના હસબન્ડ આવતા સાહિબ suddenly asked me, સાહિબે મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? He had just read an interesting piece of information in the newspaper. એમણે ન્યૂઝપેપરમાં બહુ કંઈક સારું વાંચ્યું હતું, એટલે એમણે મને કહ્યું કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અત્યાર સુધી કોઈ અપંગ મહિલાએ એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ. મને બહુ કંઈ અમ્યુઝ ના લાગ્યું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં ડાબો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. અને પછી મેં મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું કે if I could take a shot at Everest and succeed, જો હું ચડું અને સફળ થાઉં, I would become the first female amputee to hold that record. તો હું એવી અપંગ પ્રથમ મહિલા હોઈશ કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હશે. I thought about it for some time. મેં એના વિશે થોડી વાર વિચાર્યું and then I conveyed to સાહેબ. અને પછી મેં સાહેબને કહ્યું my willingness to take up the challenge, કે હું એ ચેલેન્જ લેવા માટે તૈયાર છું. ઠીક હૈ, હમ કરેંગે, I said. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life nothing had come easy. હવે મારી પાસે એક ધ્યેય હતું, એક મિશન હતું, અને ઓફકોર્સ આ ધ્યેય બહુ અઘરું હતું, પણ મારી લાઈફમાં ક્યાં કંઈક સરળતાથી આવ્યું જ હતું. I felt like I was born again. મને એવું થયું કે હવે મારો ફરીવાર પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. અને હવે હું મારો બીજો પગ આવે એની રાહ જોતી હતી. When it finally arrived, અને જ્યારે આવ્યો, I was overjoyed. હું ખુશીથી રાજીથી રેડ થઈ ગઈ. The artificial leg felt almost like my real leg. અને એ આર્ટિફિશિયલ હતો છતાં મને મારો સાચો પગ હોય એવો જ લાગતો હતો. I could hardly feel any difference. મને માંડ કંઈક ભેદ લાગતો હતો. I had started falling in love with this stranger whom I was wedded for life. અને એ સ્ટ્રેન્જરે અજાણ્યા પગથી હું પ્રેમમાં પડી ગઈ, જેને સાથે મેં જીવનભરના લગ્ન કરી લીધા. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. હવે મારી નજર હતી માઉન્ટેન સામે અને આ સ્ટ્રેન્જર સાથે મારે પાર પાડવાનું હતું. Now it's time for questions. We have discussed 2 scenes. I hope it is clear. So now this is your homework. You have to make a note of English. અને ત્યાં તમારે સ્ટાર્ટિંગમાં યુનિટ 1 ચેપ્ટરનું નેમ, કીવર્ડ્સ જે આપણે ડિસ્કસ કર્યા અને છતાં પણ હજી તમને જે લાગતા હોય, જે મેં ઓરલી ડિસ્કસ કરાવ્યા છે, એ કીવર્ડ્સ લખવાના છે. એન્ડ દેન યુ હેવ ટુ રાઇટ ધીસ ઓલ ક્વેશ્ચન્સ, જે આપણે રીડ એક્સ્ટ્રેક્ટમાંથી જે પેરાફ્રેઝ કરવાનું હોય છે. So now you are in 11th standard and I hope કે તમે you can easily do it. These are very simple questions. That what was Arunima Sinha? How did Arunima Sinha was when accident occurred? So here how old she was. Third question is, where was an artificial leg fitted? Fourth,
Who is the best companion of a girl? Fifth, here you have to filling the blanks while reading the extract. And the sixth one, find out the word which is used for institution. I have already mentioned, but now you have to find it. And the last question is, write down the meaning and make sentence using looking forward to. So this is the question you have to write in the book, and you have to send me. So I hope you have enjoyed this video, and I hope you have learned a lot. Thank you.